આજે અમે સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું. ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતો. એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી. આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું એ રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે. આગામી રણનીતિ સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ? આગામી રણનીતિમાં અમે છેલ્લા આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું. આમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે અમારો સમાજ અમારી સાથે છે. એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને. આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે, સારા આગેવાનો આવ્યા છે. એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એ બધા લોકોને સમાજની ચિંતા છે, સમાજ એટલી જ વાતો કરે છે. રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગું કરે. દુર્દનભાઈ બીજી એક સમાજના લોકો હતા કે તમે ચોખવટ કરો કે તમે પૈસા તમે એક નાર્કો ટેક્સનું કંઈક બોલીએ એ બધું છે. હા, એટલે ટૂંકમાં આમાં શું છે કે આપણી પાસે કોઈ શું કહેવાય પહેલાં એવિડન્સ તો નથી કે શું કહેવાય આપણે ટેકનિકલ એવિડન્સ તો કોઈ છે નહીં આપણી પાસે કે નથી વિડીયો કે નથી ઓડિયો, બરાબર. ત્યારે 5 લોકો કહે છે આમ કહે છે, 3 લોકો આમ કહે છે, તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ આમ તૈયાર છીએ કે અમે 1 રૂપિયો લીધો નથી. એક વાત. બીજી વાત કે અનુરુદ્ધસિંહ જાડેજા છે એ હજી જેલમાં જ છે, એ કાંઈ ઉપર તો નથી. તો જુનાગઢ જેલમાં મારી સાથે આગેવાનો આવે, હું સાબિત કરાવી દઉં. અનુરુદ્ધસિંહ ખુદ કહે કે મેં રૂપિયો આપ્યો છે કે નથી આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને બદનામ કરી અને એણે જે સમાધાન કરીને આર્થિક લાભ લીધો છે એ વાતને સમાજમાં છુપાવવાની વાત છે અને સમાજના આગેવાનોને બદનામ કરીને પોતે હારા છે એવું કંઈક સાબિત કરવાની વાત થતી હોય એવું અમને લાગે છે. અગાઉ પણ ગોંડલ ખાતે ટુકડે ગેંગનું એટલે ટુકડે ગેંગ એટલે કોણ? હા, હું એ જ કહું છું કે ટુકડે ગેંગ કીધી, એણે તોડબાજ ગેંગ કીધી. એટલે પોતે જે સમાધાન કર્યું છે એ સમાધાન પછી સમાજનો જે રોષ છે, તમે ટુકડે ગેંગવાળું એમનું નિવેદન જોયું હશે. એ નિવેદનમાં એમની નીચે જે સમાજના લોકોએ કોમેન્ટો નાખી, કોમેન્ટો જોઈએ છે કે 99% 90% સમાજ એમની વિરુદ્ધમાં છે કે તમે જે કર્યું સારું નથી કર્યું. પણ ટૂંકમાં એનો પોતાનો મુદ્દો છે, પોતાનો ઇસ્યુ છે. એ ઇસ્યુથી લોકોનું ધ્યાન ભટકે, સમાજના આગેવાનોનું ધ્યાન ભટકે, સમાજના કાર્યકર્તાઓનું ધ્યાન ભટકે. એટલા માટે એ સમાજના આગેવાનો વિશે ગમે તેવા મનફાવે સ્ટેટમેન્ટો કરે છે. આ ચિંતન બેઠકની અંદર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ થયા બાદ ક્યાંક ને ક્યાંક કોઈ દબાણવશ, કોઈ લાગણીવશ જે સમાધાન થાય છે આ સમાધાન ન થાય એ માટે અમે આજ ચિંતન કરવા માટે બધા ભેગા થયા. ખાસ મુખ્યત્વે મુદ્દા કયા રહ્યા? બાકી તમારું સ્ટેજ પરથી ભાષણ પણ છે ખાસ મુખ્યત્વે મુદ્દો અત્યારે જે ગણેશ ગોંડલનો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત કિસ્સો છે, જેમાં સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે. તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી. અમે એવા આગેવાનો છીએ, અમે લડવા માટે, સમાજ માટે લડવા બેસીએ છીએ ત્યારે સમાજનું કામ જ કરીએ છીએ. કદાચ કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છે. તમારી આગામી રણનીતિ શું હશે? સોલંકીને કહેવા માંગો છો તમે? આગામી રણનીતિ અમે સરકાર અને જે એટ્રોસિટી અંદર જે ફરિયાદીઓ જે સમાધાન કરે છે આ બંને લોકોને કઈ રીતે અમે રોકી શકીએ કે સમાધાન એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય. અને સરકાર તરફે અમારી એવી માંગણી છે કે એટ્રોસિટીની અંદર જે કાંઈ નિયમો ફોલો કરે અને જે બનાવો બને છે એ બનાવોની અંદર ફરીથી સમાધાનો ન થાય એના માટેના પગલાં લે.